આજે સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા 13મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા પટેલ શ્રી રામજીભાઈ ફોફંડી અને લખમભાઈ ભેસલાના અધ્યક્ષ સ્થાને આ સમૂહ લગ્નનું આયોજન થયું છે. 22 યુગલોનું આજે આયોજન છે. અમારો 13મો સમૂહ લગ્ન છે. ખારવા સમાજની અંદરથી કુરિવાજો કુરીતિઓને તિલાંજલિ આપવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવે છે. ખારવા સમાજની અંદર સૌથી મોટો મહત્વ વરઘોડાનું હોય છે. જ્યારે કોઈ ગરીબનો વરઘોડો નીકળતો હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ માણસના 25-50 લોકો વરઘોડામાં સામેલ હોય. આજે લગભગ 3,000 થી 3,500 લોકોનો સમૂહ એક સાથે 22 યુગલોના વરઘોડામાં સામેલ થયેલ છે. મને લાગે છે કે આ વેરાવળનો સૌથી મોટો વરઘોડો અત્યાર સુધીમાં થયો છે. ખૂબ મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો આમાં આવ્યા છે. ગામના બધા જ શ્રેષ્ઠીઓ આજે હાજર રહ્યા છે અને આ યુગલોને એમના આશીર્વાદ આપ્યા છે. ખાસ કરીને ગામના બધા જ રાજકીય નેતાઓ, મુસ્લિમ સમાજના લોકો, હિન્દુ સમાજના સમગ્ર લોકો આ આયોજનમાં સહભાગી થઈ ખારવા સમાજને પ્રોત્સાહન આપ્યું છે. આપના માધ્યમથી ખારવા સમાજના અન્ય લોકો અને બીજા સમાજમાં, હિન્દુ સમાજમાં ખાસ બધાને એ કહેવાનું કે મેક્સિમમ લોકો સમૂહ લગ્નમાં જોડાય. ઇવન આર્થિક રીતે સમૃદ્ધ લોકો પણ જો સમૂહ લગ્નમાં જોડાય તો આવી જે પ્રથાઓ છે એને વધારે વેગ મળે અને સારા લોકો આમાં જોડાતા ગરીબ માણસોને પણ પ્રોત્સાહન મળે કે એના છોકરા છોકરીઓનો પણ સમૂહ લગ્નમાં સમાવેશ છે. ખાસ કરીને જગદીશભાઈ, ખારવા સમાજના સમૂહ લગ્ન ચોમાસા દરમિયાન યોજાય છે, તેનું શું કારણ? અમારો જે સમાજ છે એ મોટાભાગનો માછીમારી સાથે જોડાયેલો છે. એટલે અમારા છોકરાઓ મોટાભાગના ફિશિંગ ના વ્યવસાયમાં હોય. ફિશિંગ સિઝન દરમિયાન લગ્ન કરવા એ બહુ યોગ્ય રહેતું નથી. આમ તો પારંપરિક રીતે દર અષાઢ મહિને જ અમારા લગ્નો થતા, પણ હવે ધીરે ધીરે સમયના બદલાવ સાથે બને ત્યાં સુધી અમે ચોમાસામાં જ લગ્ન કરીએ છીએ. એટલે વિશેષ જ્યારે સમૂહ લગ્નની વાત હોય તો એ અમારે ચોમાસામાં જ કરવા પડે. એ વધારે યોગ્ય રહી છે, જેથી બધા જ લોકો આમાં સામેલ થાય. જે લોકો ફિશિંગમાં હોય એ પણ બહાર આવે અને બધા લોકો આમાં સામેલ થઈ શકે.